દહેજ અને પાનોલીમાંથી લવાયેલા ઝેરી કેમિકલ સુરત શહેરમાં ઠાલવવાને મામલે સુરત જીપીસીબી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. બમરોલી જીઆઈડીસી વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ગટરમાં ઝેરી કેમિકલ ખાલી કરવામાં આવી રહ્યું હતું, જેની તપાસ દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે. આ મામલે સુરત મનપાની ગટરમાં ઝેરી કેમિકલ ઠાલવતી ઓપીજ કેમ અને ઓમ ક્લોરાઇડ કંપનીને તાત્કાલિક ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. સાથે જ ઉમા એન્ટરપ્રાઇઝ અને મા એન્ટરપ્રાઇઝને પણ ક્લોઝર નોટિસ સાથે પ્રતિ કંપની ₹25-25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સુરત જીપીસીબી દ્વારા પર્યાવરણ અને જન આરોગ્યને નુકસાન પહોંચાડતા આવા એકમો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી પણ આપવામાં આવી છે. તારીખ 4ના રવિવારના દિવસે એટલે અમને જે માહિતી મળેલી એના આધારે 4 જાન્યુઆરીની રાત્રિએ અમારી જીપીસીબીની પ્રાદેશિક કચેરી સુરતની ટીમ દ્વારા જે ઇન્સ્પેક્શન કરવામાં આવેલ અને એનો જે અહેવાલ છે એ ગાંધીનગરની વડી કચેરી ખાતે મોકલવામાં આવેલ. સાથે સાથે આ સમગ્ર પ્રકરણમાં જે સંકળાયેલા એકમો પાનોલી જીઆઈડીસી અને દહેજ જીઆઈડીસી સ્થિત એકમોની પણ તપાસ કરવામાં આવેલ જે તે પ્રાદેશિક કચેરી દ્વારા, અને એના પણ અહેવાલો વડી કચેરી ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલ. વડી કચેરી ગાંધીનગર દ્વારા તાત્કાલિક ધોરણે એ દરેક આખા સમગ્ર પ્રકરણમાં જે પણ એકમો સામેલ હતા એ દરેકને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ પાઠવવામાં આવેલ છે. સાથે સાથે જે ટેન્કરો આમાં સંકળાયેલા હતા 2 ટેન્કરો, એ બંને ટેન્કરોના રજિસ્ટ્રેશન ને રદ કરવા બાબતની પ્રક્રિયા હાથ ધરવા માટે જે તે આરટીઓની કચેરીને પણ જાણ કરવામાં આવેલ છે. બમરોલી સ્થિત જે એકમો આ પ્રકરણમાં સંકળાયેલા હતા, જે વેસ્ટ કેમિકલને ઇલીગલ રીતે ડિસ્ચાર્જ કરતા પકડાયા છે, એમને સંયુક્ત રીતે એન્વાયરમેન્ટલ કમ્પેન્સેશન, ડેમેજ કમ્પેન્સેશનના ભાગરૂપે ₹25 લાખ દંડ કરવામાં આવેલ છે. સાથે સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને એના ડ્રેનેજ કનેક્શન અને પાણીના કનેક્શનને પણ રિમૂવ કરવા માટે, ડિસ્કનેક્ટ કરવા માટે આદેશ કરવામાં આવ્યા છે. અને હાલમાં પોલીસ સ્ટેશનને પણ અમે આ બાબતે જે એક્શન લેવામાં આવ્યા છે એ બાબતે જાણ કરી રહ્યા છે. જે પણ આ સમગ્ર પ્રકરણ છે એમાં અમને પાંડેસરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પણ સહયોગ કરવામાં આવે છે. થેન્ક યુ.